નમસ્કાર દર્શક મિત્રો, દીવ 24/7 ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। ઉના તાલુકામાં આવેલ પ્રાંત કચેરીમાં વહેલી સવારે લાગી આગ। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં પ્રાંત કચેરીમાં આજરોજ વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે। આગ લાગવાની જાણ થતાં જ પ્રાંત કચેરીના તમામ કર્મચારી દોડી આવ્યા હતા। આગને કાબુ કરવા તાત્કાલિક ફાયર ફાઇટરની ટીમને જાણ કરાતા ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આગને કાબુ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી। ફાયર ફાઇટરની ટીમ દ્વારા મહામુસીબતે આગને કાબૂમાં લેવામાં આવી હતી। જોકે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગમાં પ્રાંત કચેરીનું મોટું નુકસાન સાથે સાહિત્ય બળીને ખાખ થઈ ગયું। આગ લાગવાનું કારણ અકબંધ છે। બ્યુરો રિપોર્ટ, દીવ 24/7 ન્યૂઝ રમેશ સત્યની સાથે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।